મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ લેક્ચરની અંદર હું તમારી સાથે પ્રેક્ટિકલ વિષય ઉપર વાત કરીશ અને એ પ્રેક્ટિકલ જે છે તે જાવાસ્ક્રિપ્ટની અંદર કયા કયા ડેટા ટાઈપ ઉપયોગમાં લઈ શકાય છે અને એને ઇન્ટરચેન્જ કરવામાં આવે, એ ડેટા ટાઈપની વેલ્યુઝને જો ઇન્ટરચેન્જ કરવામાં આવે તો શું પરિણામો પ્રાપ્ત થશે એ જોવાનો પ્રયત્ન આજના પ્રેક્ટિકલની અંદર કરીશું. તો મિત્રો, જે દર વખતે આપણે નોટપેડ પ્લસની અંદર જે બનાવીએ છીએ તે આપણે અહીંયા ફોર્મેટ બનાવીને રાખેલું છે, જેની અંદર એને જો હું રન કરું તો તમે આ જોઈ શકશો. જાવાસ્ક્રિપ્ટમાં ઉપયોગમાં લઈ શકાતા તમામ વેરિયેબલ્સ ડિક્લેર કરો. દરેક વેરિયેબલની કિંમત યુઝર પાસેથી સ્વીકારો અને તેને પેજ ઉપર પ્રિન્ટ કરો અને ત્યારબાદ દરેક ડેટા ટાઈપની કિંમતોને ઇન્ટરચેન્જ કરો અને જે પરિણામો આવે તેને આપણે પ્રિન્ટ કરવાનો ફરીથી પ્રયત્ન કરીશું. તો જોઈએ, જાવાસ્ક્રિપ્ટની અંદર કયા કયા વેરિયેબલ્સ આપણે ડિક્લેર કરી શકતા હતા એનો સૌથી પહેલા આપણે વિચાર કરી લેવો જોઈએ. તો મેં તમને પહેલા કીધું હતું એ પ્રમાણે જાવાસ્ક્રિપ્ટની અંદર જ્યારે આપણે થિયરીનું લેક્ચર ભણતા હતા ત્યારે આપણે જોયું હતું કે જાવાસ્ક્રિપ્ટ જે છે એ મૂળભૂત રીતે ત્રણ વેરિયેબલ્સને એ પોતે હેન્ડલ કરી શકે છે. નંબર એક નંબર્સને એ પોતે હેન્ડલ કરી શકે છે. નંબર બે, એ જે છે તે બુલિયન્સને હેન્ડલ કરી શકે છે. બુલિયનની અંદર કાં તો ટ્રુ હોય અને કાં તો ફોલ્સ હોય. અને ત્રીજી જે ડેટા ટાઈપ છે એને સ્ટ્રિંગ ડેટા ટાઈપ કહેવામાં આવે છે. આમ ત્રણ ડેટા ટાઈપ્સ જાવાસ્ક્રિપ્ટ જે છે એ પોતે હેન્ડલ કરી શકે છે. અને સાથે સાથે આ જુદા જુદા પ્રકારના જે કેરેક્ટર સ્પેસ છે, જેને એસ્કેપ સિક્વન્સ કહેવામાં આવે છે, તે એસ્કેપ સિક્વન્સ જે છે એને પણ જાવાસ્ક્રિપ્ટ પોતે હેન્ડલ કરી શકે છે. તો આની વાત કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા હું સૌથી પહેલા વેરિયેબલ ડિક્લેર કરીશ. હવે હું જે વેરિયેબલનું નામ આપીશ તે એવું આપીશ કે જે ન્યુમેરિક વેરિયેબલ હોય તો n વેરિયેબલ, જો એ બુલિયન વેરિયેબલ હોય તો b વેરિયેબલ, અને જો એ સ્ટ્રિંગ પ્રકારનો હોય તો સ્ટ્રિંગ વેરિયેબલ, st વેરિયેબલ. તો અહીંયા ત્રણ પ્રકારના હું વેરિયેબલ ડિક્લેર કરું છું. વેરિયેબલ એક n વેર, બીજો વેરિયેબલ છે બુલિયન પ્રકારનો b વેર, અને ત્રીજો જે વેરિયેબલ છે એ સ્ટ્રિંગ વેરિયેબલ str વેર. આવા ત્રણ પ્રકારના વેરિયેબલ્સ આપણે ડિક્લેર કરીએ છીએ. ત્રણ પ્રકારના વેરિયેબલ્સની કિંમતોને આપણે ટર્મિનલ ઉપરથી સ્વીકારીશું, એટલે કે યુઝર પાસેથી સ્વીકારવાની છે ત્રણ વેરિયેબલના કિંમતોને. તો અહીંયા n વેર ઇક્વલ ટુ સૌથી પહેલા પ્રોમ્પ્ટ અને કૌંસ પૂરો, ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા, એન્ટર ધ ન્યુમેરિક વેલ્યુ. તો આ વેલ્યુ તમે જે એન્ટર કરશો તે નંબર પ્રકારના વેરિયેબલની અંદર ડિક્લેર થશે. એન્ટર ધ ન્યુમેરિક વેલ્યુ. એને આપણે પ્રિન્ટ પણ કરાવી દઈએ. તો અહીંયા ડોક્યુમેન્ટ ડોટ write રાઈટ અને ડબલ ઇન્વર્ટેડ કોમામાં કમ્પ્લીટ કરી કૌંસ પણ પૂરું કરો. \n નામના કેરેક્ટરનો ઉપયોગ કરીશું. અત્યારે હવે \n નો ઉપયોગ કરીશું નવી લાઈનમાં જવા માટે. \n વેલ્યુ ઓફ ન્યુમેરિક વેરિયેબલ
ઇઝ અને અહીંયા પ્લસ કરી અને NVAR નામનું વેરિયેબલ આપણે પ્રિન્ટ કરાવીશું. આને આપણે એક વખત રન કરી જોઈએ. સેવ કરી અને આને રન કરવાનો પ્રયત્ન કરીએ. એન્ટર ધ ન્યુમેરિક વેરિયેબલ. ન્યુમેરિક વેરિયેબલનું 999 કિંમત એન્ટર કરું છું અને અહીંયા ઓકે આપું છું. તો અહીંયા વેલ્યુ ઓફ ધ ન્યુમેરિક વેરિયેબલ ઇઝ 999. ઓકે. અહીંયા બીજો એક કેરેક્ટર વેરિયેબલ છે બેકસ્લેશ ટી. બેકસ્લેશ ટી નો ઉપયોગ કરીશું. અહીંયા બુલિયન વેરિયેબલ બી વેરિયેબલ ઇક્વલ ટુ પ્રોમ્પ્ટ ડબલ ઇન્વર્ટેડ કોમામાં એન્ટર value of boolean variable. Say, for example, is 69 greater than 99? Is it true or false? Is it true or false? અહીંયા એક વખત જોઈ લઈએ. બુલિયન શબ્દ કેટલી જગ્યાએ વપરાયો છે અને અહીંયા 1 2 3 4 કોઈ જગ્યાએ બુલિયનનું એક્ઝામ્પલ આપ્યું છે. બુલિયન વેલ્યુનું એક્ઝામ્પલ આપેલું હોય તો આપણે જોઈ લઈએ. with the exception of the increment and decrement operators, boolean values and the null values can be used as the operands, arithmetic operand JavaScript. The value false and null are declared as 0 where true as 1. જોઈએ boolean value. જોઈએ ફોલ્સ. અને અહીંયા આગળ આપણે પ્રિન્ટ કરાવીએ document dot write ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ કૌંસ કમ્પ્લીટ અને બેકસ્લેશ n value of
boolean variable is ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ તો છે જ, બહાર નીકળીને પ્લસ BVAR અને હવે જે છે તે સ્ટ્રિંગ વેરિયેબલ જે છે એ હું એના કન્સ્ટ્રક્ટરથી ક્રિએટ કરાવીશ. તો અહીંયા stvar ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ અને ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ કરી અને કૌંસ કરીશ અને હું અહીંયા લખીશ સ્ટ્રિંગ જાવા વેરિયેબલ ટેસ્ટ. અહીંયા બહાર આવી જાવા વેરિયેબલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ ડોટ રાઇટ કૌંસ પૂરો ડબલ ઇન્વર્ટેડ કોમામાં value of string variable is so and so plus stvar. આને રન કરીએ એક વખત. તો સૌથી પહેલા એન્ટર ધ ન્યુમેરિક વેલ્યુ 899 મેં આપ્યા, પછી એન્ટર ધ બુલિયન વેલ્યુ ફોર એક્ઝામ્પલ 69 ઇઝ ગ્રેટર ધેન, તો અહીંયા હું લખીશ, શું લખીશ બરોબર ધ્યાન આપજો, હું અહીંયા 1 લખીશ એટલે કિંમત ફોલ્સ હશે કે ટ્રુ એ મને બતાવશે, અથવા તો અહીંયા આપણે લખીએ, દરેક વખતે અલગ અલગ લખીને જોઈએ એટલે આપણને ખબર પડે. ટ્રુ. તો વેલ્યુ ઓફ બુલિયન વેરિયેબલ ઇઝ ટ્રુ, એટલે એણે બુલિયન વેરિયેબલ જે છે એને સ્ટ્રિંગ તરીકે ડિક્લેર કર્યો. અને અહીંયા ન્યૂ સ્ટ્રિંગ નહીં આવી, અહીંયા આગળ આપણે પ્રોમ્પ્ટ કરી લઈએ prompt enter the string variable કઈ ના stvar. ફરીથી એક વખત જોઈએ, ન્યુમેરિક વેરિયેબલ 899, બુલિયન વેરિયેબલ 0 અને સ્ટ્રિંગ વેરિયેબલ વર્લ્ડ અથવા વેરિયેબલ ટેસ્ટિંગ. તો જો વેલ્યુ ઓફ બુલિયન વેરિયેબલ ઇઝ 0, વેલ્યુ ઓફ સ્ટ્રિંગ વેરિયેબલ ઇઝ br. હવે અહીંયા આગળ આપણે br ટેગ વાપરીએ, કારણ કે બેકસ્લેશ n વાપરાતો નથી. ફરીથી જોઈએ, 899 1 દાખલ કરીએ અહીંયા અને સ્ટ્રિંગ વેરિયેબલ ટેસ્ટિંગ ઓકે આપીએ. તો આ રીતે બધા વેરિયેબલની કિંમતો આપણે અંદર નાખી એન્ડ ઇનપુટ કરી. હવે સ્વીકારાઈ ગઈ, હવે એને પેજ ઉપર પ્રિન્ટ પણ કરી દીધી. ચલો પેજ પર પ્રિન્ટ પણ કરી દીધી. હવે દરેક કિંમતોને ઇન્ટરચેન્જ કરવાનો પ્રયત્ન કરીએ. હવે દરેક વેલ્યુઝને ઇન્ટરચેન્જ કરીએ. સપોઝ
સૌથી પહેલા સ્ટ્રિંગ વેરિયેબલની અંદર stvar ઇક્વલ ટુ nvar, અને હવે સ્ટ્રિંગ વેરિયેબલની કિંમતને આપણે અહીંયા પ્રિન્ટ કરીએ, ડોક્યુમેન્ટ ડોટ પ્રિન્ટ, અને એ જ રીતે stvar ઇક્વલ ટુ બુલિયન વેરિયેબલ bvar, અને પછી પણ stvar ની કિંમત પ્રિન્ટ કરવાની. સ્ટ્રિંગની અંદર બંને વેલ્યુઝ જો જાય, ઇન્ટરચેન્જ થાય તો શું અસર પડે છે એ આપણે ચેક કર્યું. એવી જ રીતે nvar ન્યુમેરિક વેરિયેબલની અંદર stvar ડિક્લેર કરવાની, અને એની અંદર આ વેરિયેબલ ગયા પછી કિંમત કેવી રીતે બિહેવ કરે છે એ જોવાનું છે. અને એવી જ રીતે nvar ઇક્વલ ટુ બુલિયન bvar, અને ત્યારબાદ એની પણ કિંમત કેવી રીતે બિહેવ કરે છે એ આપણે જોવાના છીએ. બુલિયનની અંદર તો 0 અને 1 જ ડિક્લેર કરીશું એટલે એ બહુ ખ્યાલ નહીં આવે, પણ અહીંયા એક બીજું ડોક્યુમેન્ટ ડોટ રાઇટ સ્ટેટમેન્ટ લખી દઈએ. interchange the value string ની અંદર જાય છે શેમાંથી? ન્યુમેરિકમાંથી, અને ન્યુમેરિકમાંથી અને બુલિયનમાંથી. એવી રીતે અહીંયા માટે આપણે એક વિધાન લખી દઈએ કે હવે કિંમતો શેમાંથી શેમાં જાય છે? ન્યુમેરિકમાં જાય છે. શેમાંથી? કે સ્ટ્રિંગમાંથી અને બુલિયનમાંથી. મિત્રો અહીંયા બરોબર ધ્યાન આપો કે જ્યારે વેરિયેબલને ડિક્લેર કરીએ ત્યાર પછી એમાં જે પહેલી કિંમત ઇનપુટ કરવામાં આવે એ વેરિયેબલ તે પ્રકારનો બને છે. એટલે એક વેરિયેબલની એક જેને કહેવાય કે એક પરિભાષા નક્કી થઈ ગઈ, અને ત્યારબાદ એ વેરિયેબલની કિંમતમાં બીજા ડેટા ટાઈપ વાળા વેરિયેબલને આપણે ઇનપુટ કરીએ અથવા દાખલ કરીએ તો શું પરિણામ આવે છે એ મારે તમને બતાવવું છે, અને એટલા માટે અહીંયા આગળ આ રીતે આપણે કામ કરીએ છીએ. રન કરીએ. આપણી કિંમત 999 છે. બુલિયન વેરિયેબલની કિંમત હું અહીંયા રાખું છું 0. સ્ટ્રિંગ વેરિયેબલની અંદર રાખીએ છીએ વેરિયેબલ ટેસ્ટ, વેરિયેબલ ઇન્ટરચેન્જ ટેસ્ટ. તો જુઓ હવે વેલ્યુ ઓફ સ્ટ્રિંગ વેરિયેબલ ઇઝ વેરિયેબલ ઇન્ટરચેન્જ. અહીંયા આગળ આપણે એટલું કરવાનું રહી ગયું કે br મૂકવાનું રહી ગયું છે મારા ખ્યાલથી. અહીંયા બેકસ્લેશ n આવ્યું છે એટલા માટે અહીંયા br અને અહીંયા HR મૂકવો હોય તો પણ મૂકી શકાય, પણ નથી મૂકવો. br tag ફરી એક વખત કિંમતો જરા દાખલ કરીએ. 899 પછી લખીએ 1 અને સ્ટ્રિંગ વેરિયેબલ ઇન્ટરચેન્જ
સિનેરિયો અને અહીંયા ઓકે આપીએ. તો હવે જુઓ, વેલ્યુ ઓફ સ્ટ્રિંગ વેરિયેબલ. સ્ટ્રિંગ વેરિયેબલની વેલ્યુની અંદર 899 તમે નાખ્યા. જો ત્રણ વેરિયેબલ આયા. પહેલો ન્યુમેરિક વેરિયેબલની કિંમત 899, બુલિયન વેરિયેબલની કિંમત 1, અને અહીંયા આગળ હવે સ્ટ્રિંગની અંદર ન્યુમેરિકની કિંમત નાખી તો 898 થઈ ગયો, 899 થઈ ગઈ, અને બુલિયનની કિંમત નાખી તો 1 થઈ ગઈ. અને હવે બુલિયનની અંદર, હવે ન્યુમેરિકની અંદર સ્ટ્રિંગની વેલ્યુ અત્યારે 1 છે. સ્ટ્રિંગની વેલ્યુ 1 નાખી તો પણ 1 થઈ, અને બુલિયનની વેલ્યુ નાખી તો પણ 1 થઈ. એટલે વેલ્યુ જે છે ઇન્ટરચેન્જ અહીંયા આગળ થાય એ બહુ જ સરળતાથી ઇન્ટરચેન્જ થઈ શકે છે. અને જો તમે ધ્યાન ન રાખો કયા વેરિયેબલમાંથી કયા વેરિયેબલમાં કિંમત જાય છે તો તમને ખૂબ જ તકલીફ પડે. તો આ એક એક્ઝામ્પલ હતું. બીજું એક એક્ઝામ્પલ લઈએ. બરોબર, ધ્યાન આપજો મિત્રો. આ એક્ઝામ્પલ તમારે તમારા પ્રોગ્રામમાં આ રીતે લખવાનું, જેનાથી થોડી તમને પ્રેક્ટિસ પણ થશે કે કેવી રીતે કામ થાય છે એની પણ વાત થશે. મારે બીજી જે તમારી સાથે વાત કરવી છે એ એક તો જો વેરિયેબલને તમે ન્યુમેરિક ઓબ્જેક્ટ તરીકે ક્રિએટ કરો, આ જ પ્રેક્ટિકલને આપણે બદલી નાખીએ છીએ. પ્રેક્ટિકલ 3A કરી દઈએ છીએ અને સેવ એઝ કરી દઈએ, અને સેવ એઝ કરી દઈએ. કરીએ છીએ. તમામ વેરિયેબલ્સને એઝ અ ઓબ્જેક્ટ ડિક્લેર કરો, અને ઓબ્જેક્ટ ડિક્લેર કર્યા પછી તેની મેથડ્સ ચેક કરો. મેથડ્સ ચેક કરવાની છે. બરોબર, ધ્યાન આપજો. સૌથી પહેલા
હું જે તમને બતાવવા માંગુ છું તે આ બતાવવા માંગુ છું. વેરિયેબલ જે છે એને ઓબ્જેક્ટ તરીકે ડિક્લેર કરીએ છીએ. વેરિયેબલ, સ્ટ્રિંગ વેરિયેબલ ઇક્વલ ટુ અથવા તો વેરિયેબલ, સ્ટ્રિંગ વેરિયેબલ ન્યૂ અને પછી સ્ટ્રિંગ, અને એ સ્ટ્રિંગની અંદર કોઈ વેલ્યુ આપણે મૂકીએ. આ સ્ટ્રિંગની અંદર વેલ્યુ આપણે મૂકીએ છીએ. અહીંયા લખીએ સ્ટ્રિંગ વેરિયેબલ એઝ ઓબ્જેક્ટ. સ્ટ્રિંગ વેરિયેબલ એઝ ઓબ્જેક્ટ તરીકે આપણે એને ડિક્લેર કર્યો. હવે તમે જુઓ, સ્ટ્રિંગ વેરિયેબલ તરીકે ડિક્લેર કર્યા પછી એની મેથડ્સની અંદર આપણે ઉપયોગ કરવામાં, આપણે એની મેથડ જે છે એને જોવાનો પ્રયત્ન કરીશું. તો બહુ સિમ્પલ મેથડ પહેલા જોઈએ. ટુ લોકલ લોઅર કેસ. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ડબલ ઇન્વર્ટેડ કોમામાં br મેથડ. br કઈ મેથડનો ઉપયોગ કરીએ છીએ? મેથડનું નામ છે ટુ LOCALE, ટુ LOCALE અને કેસ. આ મેથડનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા પ્લસ STVAR ડોટ કૌંસમાં ટુ લોકલ લોઅર કેસ. આને જોઈએ. આપણો આ 3A છે અને અહીંયા જે ડિક્લેર થયેલો છે એ 3 જ છે, એટલે આને બંધ કરી દઈએ છીએ અને ફરીથી આપણી પાસે જે રન છે એની અંદરથી આપણે નવી સ્ટ્રિંગ અથવા તો પેલું કરીએ. સીધું ટુ લોઅર કેસ વાપરીએ. પહેલા ટુ લોઅર કેસ મારી આટલી મોટી ભૂલ થઈ ગઈ છે. અહીંયા કૌંસમાં લોઅર કેસ નહીં લખવાનું, પણ ફંક્શન લખવાનું છે ટુ લોઅર કેસ.
ડોટ ટુ લોઅર કેસ આખી સ્ટ્રિંગની વેલ્યુ જે છે તે હવે લોઅર કેસમાં લખાશે. એ જ રીતે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ અને અહીંયા ટુ અપર કેસ, પણ અહીંયા આની અંદર ટુ અપર કેસ લખવું પડશે અને રન કરીએ તો સ્ટ્રિંગની વેલ્યુ અપર કેસમાં આવશે. એવી જ રીતે વેલ્યુ ઓફ, અહીંયા વેલ્યુ ઓફ ડોટ ટુ અપર કેસ, બંનેની અંદર વેલ્યુ સેમ આવશે. વેલ્યુ ઓફ ફંક્શન દ્વારા અહીંયા વેલ્યુ ફંક્શન છે કે વેલ્યુ ઓફ છે એટલું જોઈ લઈએ તો વખત. અપર કેસ અને લોઅર કેસ. Extracting string segment character at. આ મેથડ જે છે, the simplest method used to find substring in another string is character at. character at દ્વારા કોઈ એક કેરેક્ટર કયા અક્ષર ઉપર છે તે જાણી શકાય છે. તો જો અહીંયા આગળ આપણે એલર્ટ ફંક્શન લખીએ. એલર્ટ કોણ અને કેરેક્ટર એટ, વેરિયેબલનું નામ. આપણા વેરિયેબલનું નામ છે stvar ડોટ કેરેક્ટર એટ CHARAT કેરેક્ટર એટ 0 થી શરૂ કરીને ચેક કરવાનું છે કયો કેરેક્ટર લેવાનો છે. અહીંયા પૂરો 0 પોઝિશન ઉપર કયો કેરેક્ટર છે એ તમને અહીંયા ગોતીને આપશે. અને રન કરીએ. 0 પોઝિશન ઉપર S નંબરનો કેરેક્ટર છે. સ્ટ્રિંગ લખાઈ ગયું છે અહીંયાથી, એટલે અહીંયા STRING સ્ટ્રિંગ. હવે તમે એમ કહો કે અહીંયા આ કયું પોઝિશન છે, તો અહીંયા સપોઝ કે 1 2 એટલે અહીંયા 0 થી શરૂ કરે. 0 1 0 1 2 3 4 5 6 અને 7. તો 7 પોઝિશન ઉપર કયો કેરેક્ટર છે એ તમે અહીંયા શોધી શકો છો. તો તમને એલર્ટ મેસેજમાં બતાવશે 7 પોઝિશન ઉપર V કેરેક્ટર છે. તો અહીંયા આપણે એના માટે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ કરી દઈએ. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ BR મેથડ કઈ છે, કેરેક્ટર એટ મેથડ 7th POS પોઝિશન માટે આ રીતે લખાશે.
ડબલ ઇન્વર્ટેડ કોમા અહીંયા કમ્પ્લીટ કરીએ અને 7th પોઝિશન ઉપર આ રીતે લખાશે. આને રન કરીએ. અહીંયા એક કૌંસ મારા ખ્યાલથી વધારાનો છે. અને WRI NTE થઈ ગયું છે. WRI TE 7th પોઝિશન ઉપર કેરેક્ટર એટ 7th પોઝિશન ઇઝ a V. એવી રીતે substring, searching substring with the index of index of method is used to find the position of the first occurrence of substring. એટલે આપણે બીજી કોઈ એક સ્ટ્રિંગ ડિક્લેર કરવી પડશે. તો વેરિયેબલ str2 ડિક્લેર કરીએ છીએ ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ અને એની અંદર લખીએ છીએ એસ ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપણે લખી દઈએ એસ. આ આપણી સ્ટ્રિંગ છે. આ આપણી સ્ટ્રિંગ છે. હવે આપણે આને શોધીએ છીએ કઈ પોઝિશન ઉપર એ સ્ટ્રિંગ રહેલી છે એને શોધીએ છીએ. ડોક્યુમેન્ટ પહેલા શોધીએ એલર્ટ અને ફંક્શન તમારે લખવું પડશે stvar ડોટ ઇન્ડેક્સ ઓફ માય સબસ્ટ્રિંગ. એટલે કે અહીંયા આપણે લખીએ છીએ str2 કોમા 0. 0 થી શોધવાનું શરૂ કરશે. આ વધારાનો કૌંસ છે ને આને રન કરીએ. એક ભૂલ છે. alert છે રાઈટ. એલર્ટ કાઢી નાખીએ છીએ. જો અહીંયા આગળ ઇન્ડેક્સ ઓફમાં જે છે ને ઇન્ડેક્સનો આઈ જે છે સ્મોલ કરવો પડશે. ઇન્ડેક્સ ઓફ અહીંયા એક બહુ ધ્યાન રાખવું પડશે. ઇન્ડેક્સ ઓફમાં ઓ કેપિટલ છે. સોળ નંબરની પોઝિશન ઉપર છે. તો અહીંયા ડોક્યુમેન્ટ ઓફ રાઈટ કારણ કે અહીંયા જો 0 થી શરૂ કરીએ 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 નંબરની પોઝિશન ઉપરથી એઝ શરૂ થાય છે. તો અહીંયા આગળ આપણે લખવું પડે br ડબલ ઇન્વર્ટેડ કોમા કરી દેવા પડે ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ પ્લસ મેથડ. બરોબર ધ્યાન આપજો. INDEXOF ઇન્ડેક્સ ઓફ કોની વેલ્યુ શોધીએ છીએ એઝ વેલ્યુ શોધીએ છીએ ફ્રોમ મેઇન સ્ટ્રિંગ. at position
કઈ પોઝિશન ઉપર આવશે? 16 નંબરની પોઝિશન ઉપર આવશે. તો અહીંયા તમે લખો તો પોઝિશન 16 એઝ, બરાબર, પોઝિશન 16 ઉપર આવશે. આગળનું ફંક્શન જોઈએ, રિપ્લેસ. એઝની જગ્યાએ આપણે નવી સ્ટ્રિંગ મૂકીએ, એઝની જગ્યાએ આપણે નવી સ્ટ્રિંગ મૂકીએ એઝ યુ હેવ. એઝની જગ્યાએ આપણે મૂકીએ એઝ યુ હેવ. તો અહીંયા કેવી રીતે લખાય છે જોઈએ. ઓરિજિનલ સ્ટ્રિંગ ડોટ રિપ્લેસ સ્ટ્રિંગ અને રિપ્લેસમેન્ટ સ્ટ્રિંગ. એટલે આપણે અહીંયા એમ કરીએ stvar ડોટ રિપ્લેસ કૌંસમાં કૌંસ પૂરો ડબલ ઇન્વર્ટેડ કોમામાં એઝની જગ્યાએ આપણે મૂકવાનું છે. અને કઈ નવી સ્ટ્રિંગ મૂકવાની છે? નવી સ્ટ્રિંગ મૂકવાની છે str2 મૂકવાની છે. તો રિપ્લેસ્ડ સ્ટ્રિંગ અને રિપ્લેસમેન્ટ સ્ટ્રિંગ. અને હવે આપણે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ કરી અને મેથડ, કઈ મેથડનો ઉપયોગ કર્યો તો આપણે? મેથડ આપણી ઉપયોગ કર્યો તો રિપ્લેસ મેથડ. અને એટ પ્લેસ ઓફ એઝ યુ હેવ, આટલું આપણે રિપ્લેસ કરીએ છીએ. એઝ યુ હેવ રિપ્લેસ કરીએ છીએ. અને હવે નવી સ્ટ્રિંગ પ્રિન્ટ કરીએ છીએ str, આ સ્ટ્રિંગ જ પ્રિન્ટ કરીએ છીએ. નવી સ્ટ્રિંગ જે નવી બદલાઈ ગઈ છે એને જ પ્રિન્ટ કરીએ છીએ. ફરી એક વખત જોઈ લઈએ, કંઈક ભૂલ લાગે છે. અચ્છા, નવી સ્ટ્રિંગ તમારે ડોટ રિપ્લેસ, અહીંયા બીજી એક સ્ટ્રિંગ લઈએ, વેરિયેબલ str1 ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ અને ડબલ ઇન્વર્ટેડ કોમામાં ખાલી ન્યૂ સ્ટ્રિંગ. અને અહીંયા નવી સ્ટ્રિંગ રિપ્લેસ કરીએ છીએ, મૂકવી પડે str1 ઇક્વલ ટુ, અને એને પ્રિન્ટ કઈ કરવી પડે? str1 પ્રિન્ટ કરવી પડે. ઓકે, તો આ રીતે str1 ની અંદર નવી રિપ્લેસમેન્ટ સ્ટ્રિંગ આવી ગઈ. કઈ મેથડ? રિપ્લેસ મેથડનો ઉપયોગ કર્યો. કોન્કેટિનેટ સ્ટ્રિંગ, હેલો કોન્કેટિનેટ ધેર. કોન્કેટિનેટ તો આવડે છે, આવડે એવી સ્ટ્રિંગ છે. પછી સબ સ્ટ્રિંગ શું કરે છે? તો સબ સ્ટ્રિંગ છે એ
રિટર્ન કરે છે વેલ્યુ, str1 equal to stbar dot sub str1 sub str1 અને document dot write કયા મેથડનો ઉપયોગ કર્યો આપણે? તો મેથડનો ઉપયોગ કર્યો સબ str, અહીંયા str1 ને આપણે કરીએ છીએ. If you want to find out the name of the internal link, then you would need to remove this character from the string that hash property contains. To do this, sub str method of the string object. Example, location dot hash અને my anchor equal to sub str1. હેશની જગ્યાએ એ તમને 1 મૂકી આપે છે. જોઈએ આ સ્ટ્રિંગની અંદર શું ફરક પડે છે, કદાચ ન પણ પડે એવું પણ બને. ઓકે, જુઓ સબ str ની અંદર 1 મૂકી આપ્યો એટલે એણે ત્યાં આગળ સ્ટ્રિંગની અંદરથી s કાઢી નાખ્યો. એઝ યુ હેવ અહીંયા પ્લેસ તો str1 થયું જ, પણ મેથડ પહેલી પોઝિશન ઉપરથી s જે છે એને રિમૂવ કરવામાં આવે છે. બરોબર છે. અહીંયા આઉટપુટને જુદું પાડવા માટે અહીંયા ડોટ્સ મૂકી દઈએ. તો આ રીતે સ્ટ્રિંગ મેથડ્સ જે છે તે સ્ટ્રિંગ મેથડની અહીંયા આગળ મેં તમને પ્રોપર્ટી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ તમારો 3.a છે કે જેનાથી તમે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ ડિક્લેર કર્યો અને સ્ટ્રિંગ ઓબ્જેક્ટ દ્વારા જે કંઈ પણ પ્રોપર્ટી તમે છે એ, અને અહીંયા સ્ટ્રિંગ જે છે એ ન્યૂ સ્ટ્રિંગ નામના કન્સ્ટ્રક્ટર દ્વારા સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ ડિક્લેર કરેલો છે અને એની મેથડ્સનો તમે અહીંયા આગળ ઉપયોગ કરો છો. તો તમારે પણ આ પ્રોગ્રામ લખવાનો છે. આ પ્રોગ્રામ લખજો અને એનો આઉટપુટ મેળવવા પ્રયત્ન કરજો. નવા પ્રેક્ટિકલ્સ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.